પ્રાંતિજ તાલુકાના છાદડા ગામે બની રહેલા રોડની કામગીરીમાં વેઠ ઉતારાઈ માટી પર ડામર પાથરી દેવાયો। સાબરકાંઠા જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગની બેદરકારી અને ભ્રષ્ટાચારને ઉજાગર કરતો એક મોટો કિસ્સો પ્રાંતિજ તાલુકાના છાદડા ગામે સામે આવ્યો છે, જ્યાં અંદાજે 1 કરોડથી વધુના ખર્ચે બની રહેલા રોડના કામમાં ખુલ્લેઆમ ગુણવત્તા વિહોણી કામગીરી થતા ગ્રામજનોએ રોડનું કામ અટકાવ્યું હતું। ગ્રામજનોના આક્ષેપ મુજબ છાદડા ગામે 25 વર્ષના લાંબા સમય બાદ રોડ બની રહ્યો હતો, જો કે આ કામમાં કોન્ટ્રાક્ટરે બાંધકામ વિભાગના અધિકારીઓની મિલીભગતથી ઘોર બેદરકારી દાખવી હતી। રોડ બનાવવા માટે નિયત માપદંડોનું પાલન કરવામાં આવ્યું ન હતું। કોઈપણ પ્રકારે યોગ્ય બેઝ વિના સીધી માટી ઉપર ડામર પાથરીને રોડ બનાવવાનું શરૂ કરી દેવાયું હતું। ગ્રામજનોએ આ ગુણવત્તા વગરના કામ સામે સવાલો ઉઠાવતા અને વિરોધ કરતા કોન્ટ્રાક્ટરને કામ બંધ કરવાની ફરજ પડી હતી। ગુણવત્તા વગરની થઈ રહેલી કામગીરીની પોલ લોકોએ પકડતા પ્રાંતિજ તાલુકા પંચાયતના એસઓ તોસીફ શેખ અને કૌશલ પટેલ તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતા અને તે લોકોએ ગામ લોકોની સમજાવટ શરૂ કરી હતી। સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર અધિકારીઓની રહેમનજર અને લાલિયાવાડીને કારણે આ રોડની ખો નીકળી રહી છે અને કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલા રોડમાં જો આવી ગુણવત્તા રાખવામાં આવશે તો તે ગણતરીના દિવસોમાં જ તૂટી જશે। ત્યારે આ બાબતે ગામ લોકોએ એસઓ, ડી અને કોન્ટ્રાક્ટર સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટેની માંગ કરી હતી। ત્યારે હવે ઉચ્ચ કક્ષાએથી આ રોડની તપાસ થાય જરૂરી છે। નોંધનીય છે કે બાંધકામ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ માતબર ભ્રષ્ટાચારમાં રાચી રહ્યા છે, ત્યારે તેઓની પાપે સાબરકાંઠા જિલ્લાના રોડોની અવદશા બેઠી છે। રોડ ગણતરીના દિવસોમાં અને મહિનાઓમાં તૂટી જાય છે, ત્યારે ઉચ્ચ કક્ષાએથી આવા અધિકારીઓ સામે પગલાં ભરવા જોઈએ તેવી પણ જાગૃત નાગરિકો માંગ કરી રહ્યા છે।